જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ દ્વારા આયોજિત SGIS ઓનલાઈન એજ્યુકેશન પ્રોગ્રામમાં હું નિપુલ ચોટલિયા આપ સૌનું ફરી સ્વાગત કરું છું. મિત્રો, આપણે ધોરણ 11 સાયન્સ જીવ વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 18નો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રાણી સૃષ્ટિની અંદર કેવા પ્રકારનું પરિવહન તંત્ર અને એમાં પણ પૃષ્ઠવંશી પ્રાણીઓમાં કેવા પ્રકારની હૃદયની રચનાઓ આવેલી છે એની આપણે ચર્ચા કરી હતી. આજે આપણે સ્પેસિફિક હવે પોઈન્ટ ઉપર આવતા જઈએ છીએ. સમગ્ર પ્રાણી એમાંથી આપણે પૃષ્ઠવંશી અને પૃષ્ઠવંશીમાંથી તે સ્પેસિફિક એટલે કે માનવ પરિવહન તંત્રનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. હવે જે કંઈ વાત આપણે આગળ ચેપ્ટર પૂરું થાય ત્યાં સુધી ભણશું એ બધી વાત કોના માટે સ્પેસિફિક લાગુ પડશે? તો કે ફક્ત ને ફક્ત માનવ માટે. એટલે કે આપણે માનવની અંદર કેવા પ્રકારનું પરિવહન તંત્ર કામ કરે છે, કયા કયા અંગો એની સાથે જોડાયેલા છે અને એની કોઈ કામ કરવાની પદ્ધતિમાં ખામી ઉદ્ભવે તો કેવા પ્રકારના રોગો ઉત્પન્ન થાય છે. આટલી વાત આપણે આ હવેના ભાગની અંદર કરવાના છીએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે ભાઈ માનવ પરિવહન તંત્ર છે એ માનવ પરિવહન તંત્રની અંદર મેઇન તો કેટલા પ્રકારની અંગરચનાઓ છે એ ભાગ લે છે. તો સૌથી પહેલી વાત કે આપણું બંધ પ્રકારનું પરિવહન તંત્ર છે, એટલે સ્વાભાવિક છે એમાં રુધિરને ફેરવવા માટે તો કે પંપની જરૂર પડે, જે છે હૃદય. માનવની અંદર માંસલ આમ તો સ્નાયુમય એકદમ યુનિક પ્રકારની રચના કહી શકાય એવી માનવ હૃદય આવેલું છે. બીજું તો કે જે રુધિર વાહિનીઓ છે. રુધિર વાહિનીઓ એટલે તો કે આમાં ધમની, શિરા અને રુધિર કેશિકા, આ બધી જ વસ્તુ આમાં આવે. એટલે કે રુધિર વાહિનીઓનું જાળું છે અને આમાં વહન પામતું પ્રવાહી સ્વરૂપનું રુધિર છે, જેને આપણે બ્લડ તરીકે ઓળખીએ છીએ. એટલે કે માનવ પરિવહન તંત્રની મુખ્ય અંગરચના થઈ હૃદય, રુધિર વાહિનીઓનું જાળું અને એમાં વહન પામતું પ્રવાહી સ્વરૂપનું રુધિર. તો આપણે એક પછી એક પહેલાં અંગરચનાનો અભ્યાસ કરીએ કે ભાઈ અંગરચના કેવી છે. આ રુધિર વિશે તો આપણે પહેલાં જ અભ્યાસ કરી ચૂક્યા છીએ. એ વાત આ બેની બાકી, હૃદય અને રુધિર વાહિનીઓ વિશે. તો સૌથી પહેલાં માનવ હૃદયની ચર્ચા ચાલુ કરીએ કે ભાઈ માનવ હૃદય છે તો એ કેવું છે. હૃદયને આપણે હાર્ટ તરીકે ઓળખીએ છીએ. તો આપણે જેવો હાર્ટ અથવા હૃદય એવો શબ્દ આવે તો આપણા મનમાં હૃદયની આકૃતિ તૈયાર થાય છે. પણ જનરલી હૃદય, હાર્ટ અથવા દિલ આપણે જે કંઈ કહીએ એ બધી વસ્તુ આ જ છે. એટલે આપણા મનમાં જે તરત જ આવું હાર્ટ બોલે એટલે જે આવી આકૃતિ તૈયાર થાય એ આપણું હૃદય આવું હશે તો કે આવું તો કોઈ દિવસ નહીં જ હોય. બરાબર છે? એમાંય આ તો પાછું આ તીર ઘૂસી ગયેલું એવું તો હૃદય રચના નહીં હોય. હકીકતે આ પ્રકારે આપણી ધમનીઓ છે એ ગોઠવાયેલી ચોક્કસ છે. એ આપણે ધમનીની વાત કરશું ત્યારે ડિટેલમાં જોઈ લેશું. એમાં આપણી ધમનીઓ છે એ ગોઠવાયેલી છે. તો આપણું હૃદય કેવું છે તમે એની એકચ્યુઅલ ડાયાગ્રામ તો જોઈ રહ્યા છો. આપણું હૃદય તો સૌથી પહેલાં આપણું હૃદય આવેલું કઈ જગ્યા ઉપર છે?
તો કે આપણા જે બે ફેફસાઓ છે એની વચ્ચોવચ અહીંયા પોલાણમાં સેન્ટરમાં આપણું હૃદય આવેલું છે. પણ આપણું હૃદય છે એનો ક્ષેપકવાળો ભાગ ડાબી બાજુએ વળેલો છે. એટલે આપણે એમ બોલીએ કે હૃદય ડાબી બાજુ છે. આપણે એમ કહીએ ને હૃદય ડાબી બાજુ, એટલે અહીંયા ન થાય. હૃદય સેન્ટરમાં છે. અહીંયા દુખે તો હૃદયનો દુખાવો નથી, આ ડાબી બાજુના આ ભાગે છે દુખતું હોય તો. હૃદય આપણું અહીંયા સેન્ટરમાં વચ્ચોવચ છે. બરાબર છે? બે ફેફસાની વચ્ચે અને આગળ સ્ટર્નમ નામનું હાડકું જે એને રક્ષણ આપે છે. બે બાજુએ ફેફસા, ફેફસાની ફરતે પાછું પાછળનું પિંજરું અને પાછળ કરોડ સ્તંભની રચના છે. એટલે હૃદય ચારેય બાજુએથી એકદમ રક્ષાયેલું, પ્રોટેક્ટેડ છે સેન્ટર પોર્શનમાં. આમ જોઈએ તો આપણું હૃદય છે એ બુઠ્ઠા શંકુ આકારનું કહેવાય છે. પણ આમ એની રફ આપણે હૃદયની રચના જો જોવા જઈએ, રફ આકાર હૃદય રચનાનો, તો આવો આકાર તૈયાર થાય છે. અને બુઠ્ઠા શંકુ આકારની હૃદય રચના કહે છે. હૃદયનું કદ કેવડું? તો કે આપણી જનરલી એક મુઠ્ઠી જેવડું એનું કદ હોય છે. જે તે પુખ્ત વ્યક્તિની મુઠ્ઠી બને જનરલી એવડા કદનું હૃદય છે એ અહીં સેન્ટર ભાગમાં આવેલું છે. હવે હૃદયની રચના વિશે થોડીક વાત કરીએ તો આપણે જે આકૃતિ જોઈએ છીએ એ આકૃતિમાં તો આપ્યું છે એ મુજબ જ આપણે સમજવું છે. પણ એના જે બધા પાર્ટ છે એને વધારે ક્લિયરલી સમજવા માટે આપણે એમાં થોડોક ફેરફાર કરીને સમજવા માટેની એક આકૃતિ દોરું છું. આમ તો આકૃતિ ન કહેવાય, એને સ્કેચ ડાયાગ્રામ કહેવાય, એવું દોરું છું. પણ એ તમારે એક્ઝામમાં નથી દોરો. એક્ઝામમાં આપણે જે ટેક્સ્ટબુકમાં આપી છે એ જ આકૃતિ છે, પણ આપણને સમજવામાં એમાં વધારે ક્લિયર થાય એટલે એ પ્રકારે હું એક આકૃતિ બનાવું છું. જે આપણે જનરલી હૃદયની વાત કરીએ છીએ તો એમાં એને સમજવા માટે હું આવું સ્ક્વેર ફોર્મેટમાં હૃદય બનાવું છું, જેમાં આપણે કહીએ છીએ એમ કે કર્ણક અને ક્ષેપક એવી રચનાઓ આવેલી છે. હવે તો કે કર્ણક અને ક્ષેપકની જો વાત કરીએ તો મેં તમને આગલા લેક્ચરમાં કીધું હતું, કર્ણકને આપણે એ કહીએ અને ક્ષેપકને આપણે વી કહીએ, એટ્રિયલ વેન્ટ્રિકલ એ અર્થમાં. તો આ મારી સાઈડથી જમણો ભાગ, તો જેમાં આને આપણે રાઈટ આર્ટરિયા કહીએ, આને આપણે લેફ્ટ આર્ટરિયા કહીએ, આને આપણે રાઈટ વેન્ટ્રિકલ કહીએ, આને આપણે લેફ્ટ વેન્ટ્રિકલ કહીએ. તો આપણું જે હૃદય છે એમાં આવી રીતના તો કે કર્ણક અને ક્ષેપકની રચના આવેલી છે. અહીંયા જોતાં જ તમને લાગે કે ક્ષેપક કરતાં કર્ણક નાના છે. માનવ હૃદયના 4 ખંડ છે, એટલે કે 2 કર્ણક છે, 2 ક્ષેપક છે. એમાં કર્ણકો છે એ ક્ષેપક કરતાં નાના છે. બીજી મહત્ત્વની વાત કે અહીંયા આ બંને ડાબું અને જમણું કર્ણકને આ જુદી પાડતી એક અહીંયા રચના તમને દેખાય છે, આ પટલવાળી રચના જોવા મળે છે. આની વાત કરીએ તો એને કર્ણક પટલ કહેવાય છે. એને શું કહેવાય છે? કર્ણક પટલ કહે છે. આ જે રચના છે એ 2 કર્ણકને જુદી પાડતો પડદો એટલે આંતરકર્ણક પટલ. એવી જ રીતે તમે અહીંયા જુઓ તો આ ક્ષેપકને જુદો પાડતો
પડદાની રચના છે તો એને આંતર ક્ષેપક પટલ કહે છે. હવે આમાંય તમને એક ડિફરન્સ દેખાતો હશે. મેં જાણી જોઈને લાઇનિંગમાં ફેર રાખ્યો છે. જે આંતરકર્ણક પટલ છે એ પાતળું છે અને જે આંતરક્ષેપક પટલ છે એ જાડી દિવાલવાળું છે. ત્યાં ક્લિયર કટ ડિફરન્સ આપણને દેખાય છે. બરાબર છે. બીજી વાત કે આખું હૃદય છે એની ફરતે બે પડવાળું એક આવરણ આવેલું છે. આ જે બે પડવાળું હૃદય ફરતે આવરણ આવેલું છે, આ આવરણવાળી રચનાને પરિહૃદ આવરણ કહે છે. અને એની અંદર પણ પાછું આ બે પડવાળું લેયર છે હૃદયની ફરતે રક્ષણાત્મક, એમાં પણ પાછું ચોક્કસ પ્રકારનું પ્રવાહી ભરેલું છે. તો પર્ટિક્યુલર આ પ્રવાહીને શું કહેવાય? તો કે પ્રવાહીને પરિહૃદ જળ અથવા તો પરિહૃદ આવરણમાં આવેલું પ્રવાહી એટલે પરિહૃદ આવરણ જળ કહેવામાં આવે છે. આનો શું ફાયદો? તો કે આ હૃદયને છે એ બહારથી જે યાંત્રિક આંચકા લાગે તો એ યાંત્રિક આંચકાનું આ પ્રવાહી શોષણ કરી લે, એટલે હૃદયને ઇનડાયરેક્ટલી યાંત્રિક આંચકા સામે રક્ષણ આપવાનું કાર્ય આ પ્રવાહીનું છે. બરાબર છે. તમે અહીંયા ઓરિજિનલ હૃદયની આકૃતિ જોઈ જ રહ્યા છો. આ આપણે સમજવા માટેની આકૃતિ, જેથી કરીને આપણને એના બધા પાર્ટ ક્લિયર થાય. બરાબર છે. તો આ 2 ડાયમેન્શનમાં આપણે સમજવું છે, એના માટેની આ વાત છે. હવે તો કે બીજી મહત્વની બાબત કે જે ડાબું કર્ણક છે અને ડાબું ક્ષેપક છે એની વચ્ચે પણ એક પટલમય રચના છે, અને જમણું કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે પણ પટલમય રચના છે. તો એને શું કહેવાય? તો કે આ જે પટલમય રચના છે, કોણ? તો કે કર્ણક અને ક્ષેપક વચ્ચેની જે પટલમય રચના છે એને કર્ણક ક્ષેપક પટલ કહે છે. કર્ણક ક્ષેપક પટલ કહે છે. આ જે કર્ણક ક્ષેપક પટલ છે એમાં ચોક્કસ પ્રકારની વચ્ચે છિદ્ર આવેલું છે અને ત્યાં એક વાલની રચના બને છે. જે આ જમણું કર્ણક અને જમણું ક્ષેપક છે એની વચ્ચે અહીંયા જે છિદ્ર આવેલું છે એમાં 3 સ્નાયુના પટ્ટાવાળો એક વાલ આવેલો છે. 3 ફ્લેપ વાળી વાલની સિસ્ટમ છે. આમાં 3 લેયરવાળી આમ ફ્લેપ ગોઠવાયેલા હોવાથી એનું નામ ત્રિદલ વાલ છે. એટલે કે જમણા કર્ણક અને ક્ષેપક વચ્ચે જે વાલની રચના છે એને ત્રિદલની વાલની રચના કહે છે. જ્યારે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની વાત કરીએ તો આ બે વચ્ચે જે વાલ છે ને એ ફક્ત 2 જ ફ્લેપવાળો વાલ છે. માટે આ જે વાલ છે એને દ્વિદલ વાલ અથવા મિત્રલ વાલ તરીકે ઓળખવામાં આવે છે. તો ડાબા કર્ણક ડાબા ક્ષેપક વચ્ચે કયો વાલ છે? મિત્રલ વાલ. જમણા કર્ણક જમણા ક્ષેપક વચ્ચે કયો વાલ છે? તો કે ત્રિદલ વાલ. બરાબર છે. આ બંને વચ્ચે જે વાલની રચના છે આ એ કેવો છે? ત્રિદલ વાલ. બરાબર છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયાથી રુધિર અહીંયા જાય એના માટે વચ્ચે આ કંટ્રોલ સિસ્ટમ છે એ વાલ્વની રચના આવેલી છે. અહીંયા દ્વિદલ અને ત્રિદલ. હવે આપણને એવો વિચાર આવવો જોઈએ કે ભાઈ એવું કેમ છે કે અહીંયા
3 ફ્લેપ રાખવા પડ્યા, અહીંયા 2 જ રાખવા પડ્યા. તો કે જમણા કર્ણકમાં રુધિર છે એ આખા શરીરમાંથી ભેગું થઈને આવવાનું છે, અશુદ્ધ રુધિર. એટલે પ્રેશર પ્રમાણમાં વધુ હશે, એટલે પાવરફુલ સિસ્ટમ લોકિંગ રાખી છે, એટલે ત્રિદલ છે. જ્યારે ડાબા કર્ણકમાં રુધિર છે એ ફેફસામાંથી આવવાનું છે, એટલે આખા શરીરમાંથી લોહી આવે અને ફેફસામાંથી આવે, તેમાં પ્રેશરમાં સ્વાભાવિક છે ફેર હશે, આમાં ઓછું હશે. માટે એમાં કેવો રાખ્યો છે? દ્વિદલ વાલ્વની રચના રાખી છે. બીજી રીતે જોઈએ તો આજે પર્ટિક્યુલરલી ડાબું ક્ષેપક છે એની દિવાલ સૌથી વધારે જાડી હોય છે આખા હૃદયમાં, કારણ કે એને ખૂબ જ દબાણપૂર્વક છે એ રુધિરનું વહન કરવાનું છે. માટે આમ તો આજે શું કહેવાય, ક્ષેપકો છે એની દિવાલ પ્રમાણમાં જાડી જ હોય છે. કોના કરતાં? તો કે કર્ણક કરતાં. પણ એમાંય તે જ્યાં ડાબું ક્ષેપક છે એની દિવાલ આખા હૃદયમાં સૌથી વધુ જાડી દિવાલ છે. પ્રમાણમાં બંને ક્ષેપક કરતાં કર્ણકોની દિવાલ પાતળી જોવા મળે છે. બરાબર છે? તો અહીંયા આ તો હજી આપણે ખાલી કર્ણક અને ક્ષેપકની ડિટેલ જોઈ. આપણે હજી આગળ એમાંથી જે રુધિરનું વહન કરતી ધમનીઓ છે, એટલે કે એક ફેફસામાં રુધિર લઈને જશે ને એક આખા શરીરમાં રુધિર પહોંચાડશે, એ કઈ જગ્યાએથી ક્યાં નીકળે છે અને એમાં કેવા બાલ છે. બીજું મહત્વનું કે આપણું હૃદય છે એ સ્વયં સંચાલિત રચના છે, મગજથી સંચાલિત નથી. એટલે આપણી હૃદયનો જે એક પ્રકાર હોય એમાં 2 મુખ્ય વાત હોય, ન્યુરોજેનિક હૃદય અને માયોજેનિક હૃદય. એમાં મનુષ્યનું હૃદય માયોજેનિક હૃદય છે, એટલે આપણું હૃદય મગજથી છૂટું થઈ જાય, શરીરની બહાર, એને જો અનુકૂળ પરિસ્થિતિ આપે તો પણ ધબકે. તો એ જે કેવી રીતે ધબકારા એમાં ઉત્પન્ન થાય છે એ બધી ચર્ચા છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ કરશું. અત્યારે આપણે માનવ પરિવહન તંત્રમાં રુધિર, હૃદય અને રુધિર વાહિની, એમાં રુધિર વિશે આપણે પહેલાં ભણી ગયા. હૃદયની પ્રાઇમરી ડિટેલ આજે આપણે આ લેક્ચરની અંદર જોઈ. વધારે ઊંડાણપૂર્વક હૃદયનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.